ગુડ મોર્નિંગ એવરીબડી. સંપૂર્ણ ભારત યાત્રાનો છે આજે 10મો દિવસ. આપણે છીએ જેસલમેરમાં અને આજે આપણે નીકળવાના છે બીકાનેર તરફ. ભાવનગરથી નીકળ્યા પછીનો આપણો 10મો દિવસ છે અને કાલે આપણે જેસલમેરની પટવા હવેલી ફર્યા હતા અને કિલ્લો ફર્યા હતા અને બસ હવે રેડી થઈ રહ્યા છીએ અને રેડી થઈને આપણે નીકળશું બીકાનેર સાઈડ. તો બસ નરોત્તમ કરી રહ્યો છે ગાડી સાફ અને સાથે મેં કરી લીધું છે 4000 રૂપિયાનું પ્રોફિટ. બસ હવે ગાડી સાફ કરીશું, સામાન લોડ કરીશું અને નીકળી પડશું બીકાનેર સાઈડ. તો બસ મળીએ હવે ખલાસી પર. તો બસ છીએ હોટલ પર અને વાગ્યા છે 11:30 અને નીકળીએ છીએ જેસલમેરથી. અને થેન્ક યુ સાચવવા માટે. ઓર આ ભાઈએ પણ આપણને જમવાનું બહુ સરસ ખવડાવ્યું. થેન્ક યુ. અહીંયા રહી જાજો, જાતા નહીં. ઓકે, તો નીકળીએ હવે જેસલમેરથી અને મળીએ હાઈવે પર ખલાસી બાઇક પર. આપણે પહોંચી ગયા છીએ હાઈવે પર અને આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. આગળથી, અહીંયાથી નહીં, આગળથી જઈશું લેફ્ટ સાઈડ અને ત્યાંથી સીધો રસ્તો છે બીકાનેર. અને અહીંયા તમે વાંચી શકો છો કે નહીં, પણ લખ્યું છે બીકાનેર 320 કિલોમીટર. તો બસ જઈએ બીકાનેર. તો અત્યારે આપણે છીએ જેસલમેરના મ્યુઝિયમમાં અને આ ભાઈ મળ્યા છે જે સુરેન્દ્રનગરના છે પણ અત્યારે અમદાવાદ રહે છે. એમના ફાધર છે એ 2006માં આખું ભારત પગપાળા ફર્યા હતા અને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ ફર્યા હતા. અને અત્યારે એમના સાથે અમે વિડીયો કોલમાં વાત કરી. બહુ જ ઇન્સ્પાયર્ડ થયા અમે એમની જોડે વાત કરી અને ભાઈને મળીને ખૂબ આનંદ થયો. મને પણ આનંદ થયો તમને મળીને. થેન્ક યુ, થેન્ક યુ. હિંમત રહે અને અમને પણ ભગવાન આવી હિંમત આપે પાકું કે અમે પણ નીકળી શકીએ. શ્યોર આપીએ. ચાલો મળીએ. તો અહીંયા તમે જે જોઈ શકો છો એ આર્મી શેલ્ટર્સ છે. બોર્ડર પર જ્યારે એ સર્વેલન્સ કરતા હોય, પેટ્રોલિંગ કરતા હોય ત્યારે આ ટાઈપના શેલ્ટર્સ બનાવે છે અને શેલ્ટર્સની અંદર રૂમ રહેલા હોય છે, એમાં એ લોકો રહે છે અને એ દૂરથી આ શેલ્ટર્સ દેખાતા નથી એટલે છુપાઈને આવી રીતે સર્વેલન્સ કરી શકે. એટલે આ પ્રકારના શેલ્ટર્સ આર્મીએ બોર્ડર પર બનાવતી હોય છે. તો એક એક્ઝામ્પલ અહીંયા બતાવેલો છે કે શેલ્ટર્સ કેવા હોય છે. અને હવે આગળ જઈને આગળ જોઈએ કે આગળ શું જોવા મળે છે આપણને. અહીંયા તમને જે વસ્તુઓ દેખાય છે એ ઇન્ડો પાક 1947-48માં જે બોર્ડર યુદ્ધ થયું હતું એ સમયે જે યુઝ કરવામાં આવેલી વસ્તુઓ છે એ બતાવવામાં આવેલી છે. જેમાં પોર્ટેબલ રેડિયો છે, સાથે ટેલિફોન છે અને ટેલિસ્કોપ છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ છે જે 1947-48ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં વાપરવામાં આવી હતી. તો બસ એ બધી વસ્તુ જોઈ. હવે આગળ જોઈએ આપણને આગળ શું નવું જોવા મળે છે. તો તમે જે મારી પાછળ જોઈ શકો છો એ પાકિસ્તાન આર્મીનું ટેન્ક છે. જ્યારે 1947-48માં યુદ્ધ થયું હતું અને જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે એક બોર્ડર ડિસાઇડ થઈ ગઈ હતી અને બોર્ડરની આ સાઈડ એટલે ઇન્ડિયામાં જે પણ ટેન્કો પાકિસ્તાનના રહ્યા હતા એ અહીંયા મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે કે પ્રકારના ટેન્ક હતા જે વોરમાં પાકિસ્તાન તરફથી યુઝ થયેલા છે. આ સાઈડ પણ તમને એક ટેન્ક દેખાશે જે પાકિસ્તાન આર્મીનું છે, જે 1947-48ના યુદ્ધમાં યુઝ કરવામાં આવેલા હતા. અને પાકિસ્તાનનું જ્યારે હાર થઈ ત્યારે જે ઇન્ડિયનની બોર્ડરની અંદર જે પણ ટેન્ક વધેલા હતા એ આ મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવેલો છે લોકલ પબ્લિકને જોવા માટે. તો અહીંયા એ પણ વસ્તુ આપણને જોવા મળે છે જે વસ્તુઓ વોરમાં યુઝ થઈ હતી. તો હવે આપણે આગળ જઈએ ને આગળ જોઈએ આગળ આપણને શું નવું જોવા મળે છે. તમે જે મારી પાછળ જોઈ શકો છો એ ઇન્ડિયન આર્મીના ફાઇટર્સ જેટ છે. તમે બોર્ડર મૂવી જોયું હશે તો જ્યારે વોર પૂરું નહોતું થતું અને સવારે ઇન્ડિયન આર્મીના જે ફાઇટર્સ જેટ છે એ ફ્લાય કરે છે અને પાકિસ્તાન આર્મી પર બોમ્બિંગ કરે છે, ત્યારબાદ પાકિસ્તાન આર્મી ડિસ્ટ્રોયડ થઈ જાય છે અને ઇન્ડિયા આ વોર જીતી લે છે. તો આ કંઈક આવા પ્રકારના ફાઇટર્સ જેટ છે જે યુઝ કરવામાં આવ્યા હતા 1947 અને 48ના વોરમાં. તો જોઈ રહ્યા છે, ખૂબ જ આનંદ આવી રહ્યો છે. આ સાઈડ ઘણા બીજા પણ વ્હીકલ છે જે એ ટાઈમના વોરમાં યુઝ કરવામાં આવેલા હતા. તો બસ આગળ જાય અને જોઈએ કે કયા કયા એક્ઝેક્ટ વ્હીકલ છે જે યુઝ થયા હતા અને કયા પ્રકારે યુઝ થયા હતા. તો અત્યારે તમે જોઈ શકો છો એ રેડા ટેન્ક છે
જે યુએસએસઆર પાસેથી 1955માં પરચેસ કરવામાં આવેલું હતું અને એ 1969 સુધી કાર્યરત હતું. આજે વોર જ્યારે થતા હોય છે ત્યારે બહુ બધા ફાઇટર્સ જેટ વિમાનો છે આજુબાજુ ફ્લાઇંગ કરતા હોય છે, તો એમને ટ્રેક કરવા માટે અને કોઈક બોમ્બિંગ થતું હોય તો બોમ્બિંગ ટ્રેક કરવા માટે આ પ્રકારે કંઈક રેડાર યુઝ થતા હોય છે, જેથી આર્મીને ખબર પડે છે કે આજુબાજુમાં કોઈક ફાઇટર જેટ અથવા કોઈ પણ વિમાન કે કોઈ પણ બોમ્બિંગ વિમાન ફ્લાય કરે છે. તો આ છે એ ટ્રક જે 1955થી 1969 સુધી કાર્યરત હતું અને એ યુએસએસઆર પાસેથી પરચેસ કરવામાં આવ્યું હતું. અને હવે આપણે આગળ જોઈએ અને ઇન્ડિયન આર્મીના ટેન્ક્સ છે એ પણ જોઈએ કે એ કયા પ્રકારે છે, જેથી આપણને અનુભવ થાય કે આર્મીમાં કેવા પ્રકારે યુદ્ધ થયું હતું 1947-48માં. આપણે જોઈએ ઇન્ડિયન આર્મીના ટેન્ક અને તમે જે પાછળ જોઈ શકો છો એ છે T-55 મીડિયમ ટેન્ક, જે 100 mm ગોળો એટલે તોપ જે છે એ ફાયર કરે છે અને સાથે 7 mm મશીન ગન્સ પણ છે. એટલે અહીંયાથી એક પેલું ગોળા ફાયર બી કરી શકે છે મિસાઇલ્સ, અને સાથે એની અંદર એક ઇન્ક્લુડેડ મશીન ગન પણ છે જે 7 mm ગોળી ફાયર કરે છે. તો આ છે મીડિયમ ટેન્ક જે 1947-48ના વોરમાં યુઝ થયું હતું. તો બસ આપણે જેસલમેરનું આર્મી મ્યુઝિયમ જોઈ લીધું છે. ખૂબ જ સરસ છે અને એવું લાગે છે કે જ્યારે વોર થતું હશે ત્યારે આ જે ટેન્કરો છે યુઝ થતા હશે અને જ્યારે બોમ્બિંગ થતું હશે તો કેવી પરિસ્થિતિ સર્જાતી હશે. જાણીને જ બહુ એવું લાગે ડેન્જરસ માહોલ હશે અને ખૂબ મજા આવી જોઈને. અને હવે આપણે જશું હાઈવે પર અને નીકળીશું બીકાનેર તરફ. તો મળીએ આપણી બાઈક ખલાસી પર. कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं हम ऐसे तो दिल दुश्मन के हिलते हैं. તો આપણે છીએ બીકાનેર હાઈવે પર અને મસ્ત આર્મી મ્યુઝિયમ જોયું અને નીકળી ગયા છે બીકાનેર તરફ. રસ્તો છે સિંગલ હાઈવે બટ છે એકદમ મસ્ત અને સવારે હતું ક્લાઉડી વેધર પણ અત્યારે છે મીડિયમ તડકો અને સમય થયો છે 1:30 મતલબ વાગ્યો છે બપોરના 1:30. એક્ઝેક્ટ 1 કલાક થઈ ગઈ છે જંગલમાં બાઇક ચલાવતા પણ તમારી જ્યાં પણ નજર જાય છે ત્યાં એકલું રણ જોવા મળી રહ્યું છે અને રસ્તા પર કોઈ પબ્લિક કોઈ ગાડી નથી જોવા મળી રહી. બટ રસ્તો ક્લિયર છે, રસ્તો બહુ સરસ છે અને આસમાન પર ઇન્ડિયન આર્મીના ફાઇટર જેટો ઉડે છે એનો અવાજ સંભળાય છે અને ખૂબ મજા આવી રહી છે બાઇક ચલાવવામાં. અને જો આવો રસ્તો હોય તો મજા કંઈક અલગ જ છે. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better, yeah, right. તો વાગ્યા છે એક્ઝેક્ટ 4 અને અમે લોકો જમીને નીકળી ગયા છીએ અને સેમ એ જ વસ્તુ એવરેજ ફૂડ. હાઈવે પર એવી કોઈ પણ હોટેલ નથી આવી જ્યાં એકદમ મસ્ત ફૂડ અમને ખાવા માટે મળ્યું હોય. એવરેજ હતું બધું અને બસ ઠીક ભૂખ લાગી હતી, જમી લીધા છીએ અને નીકળી ગયા છે બીકાનેર તરફ. અને બીકાનેર છે 211 કિલોમીટર્સ. તો બસ હવે થોડુંક દૂર છે તો બસ થોડોક ખેંચવાની ટ્રાય કરીએ કેમ કે 7-7:30નો ટાઈમ તો મેપમાં બતાવે છે. તો થોડીક ચલાવીએ ગાડી જેથી થોડા જલ્દી પહોંચી શકીએ. તો બસ મળીએ આગળ નવા મોમેન્ટ સાથે. બના રહો વિડીયોમાં. શરૂ થઈ ગયું છે ફરીવાર એ જ ટાઈપનું જંગલ અને ખલાસી થઈ ગઈ છે F મોડમાં એટલે ફ્યુલ મોડમાં. અને આશા છે કે આગળ પેટ્રોલ પંપ આવી જાય કેમ કે જ્યારે પહેલાં જંગલ સ્ટાર્ટ થયું હતું ત્યાં વચ્ચે કોઈ પણ માણસ પણ જોવા નહોતો મળ્યો. પેટ્રોલ પંપ તો બહુ જ દૂરની વાત હતી. પણ અત્યારે આપણી ગાડી રિઝર્વમાં છે અને આગળ પેટ્રોલ પંપ આવે તો આપણે ફ્યુલ અપ કરાવીએ અને આશા છે કે પેટ્રોલ પંપ આવી જાય. તો બસ વિડીયો પર બન્યા રહો અને મળીએ પેટ્રોલ પંપ પર. ફાઇનલી પેટ્રોલ પંપ આવી ગયો છે અને ખલાસીને કરી રહ્યા છીએ ફૂલ. અને આ ભાઈબંધ છે. વોટ્સ યોર નેમ? હા ક્યાં? જમશેર. ઓકે જમશેર મેળો છે અહીંયા. આ ભાઈનું નામ છે દીપક.
યા ધ નેમ ઇઝ દીપક અને દૂરથી જ આ ભાઈ જોઈ ગયા હતા અને પૂછે છે કે તમે મોટો બ્લોગર છો. યા ઓબ્વિયસલી આઈ એમ મોટો બ્લોગર. તો મળી ગયું છે પેટ્રોલ, બસ પેટ્રોલ પુરાવીને નીકળીએ આગળ. તો રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ હાઈ. તો અત્યારે જે ગામમાં પહોંચ્યા છીએ એ ગામનું નામ છે બાપ. હવે આ ગામનું નામ બાપ કઈ રીતે પડ્યું એ તો ખ્યાલ નથી, પણ કંઈક ને કંઈક તો હિસ્ટ્રી હશે જેના કારણે આ ગામનું નામ બાપ રાખવામાં આવ્યું છે. અને અત્યારે છીએ આપણે બિકાનેર હાઈવે પર, અને બિકાનેર છે 136 કિલોમીટર, અને એની સાથે જ આપણી જર્નીના 2200 કિલોમીટર પૂરા થઈ ગયા છે. ભાવનગરના તળાજાથી નીકળ્યા પછી અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બાપ ગામમાં, અને એની જ સાથે આપણા 2200 કિલોમીટરની જર્ની થઈ ગઈ છે કમ્પ્લેટ. તો બસ મજા આવી રહી છે, રાઈડ કરી રહ્યા છે, નવા નવા માણસો મળી રહ્યા છે અને નવું નવું શીખવા પણ મળી રહ્યું છે. તો બસ જઈ રહ્યા છે બિકાનેર, અને બન્યા રહો અમારા વિડીયોમાં, કેમ કે હજી ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. સમય થયો છે 6:39 અને બિકાનેર છે 68 કિલોમીટર, અને થઈ ગઈ છે સંધ્યા. રોડ પર થઈ ગયું છે અંધારું. તો બસ કરી રહ્યા છીએ ડ્રાઈવ અને માણી રહ્યા છીએ મજા. તો હવે સીધા મળીએ આપણે બિકાનેરમાં. તો થોડીક ખલાસીને મજા આપીએ અને પહોંચી જાય બિકાનેર. તો મળીએ આગળ. હવે આપણે છીએ બિકાનેરમાં અને વાગ્યા છે 9:18. જોકે આપણે 1 કલાક પહેલાં જ બિકાનેરમાં પહોંચી ગયા હતા, પણ આપણે જમ્યા અને હવે જઈએ છીએ હોટલ સાઈડ. અને આ રસ્તાની વચ્ચે છે રેલ ક્રોસ, અને રેલ સ્ટક થઈ ગઈ છે, આવીને ઊભી રહી ગઈ છે. તો વેઇટ કરીએ છીએ કે ક્યારે હવે આગળ જવા મળે. ગુડ મોર્નિંગ બિકાનેર. આપણે છીએ બિકાનેરમાં અને કાલે રાત્રે 9:30 વાગે પહોંચી ગયા હતા. સામે પાર્ક છે આપણું ખલાસી, અને ખલાસી 2200 કિલોમીટરથી પણ વધારે ટ્રાવેલ કરી ચૂક્યું છે. તો આજે આપણે ખલાસીને સર્વિસમાં મૂકીશું, એટલે આજે ટ્રાવેલ નથી કરવાના અને આપણે પણ આરામ કરીશું. તો બસ આજે આરામ કરીએ અને ખલાસીને પણ સર્વિસમાં મૂકીએ, અને હવે મળીએ આપણે કાલે નવા જોશ સાથે નવી જર્નીમાં.